નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચનાની અંદર જટિલ સ્થાયી પેશીઓમાં અન્નવાહક પેશીની વાત કરશું. અન્નવાહક પેશી, અન્નવાહક પેશી અન્નના વહન સાથે સંકળાયેલી છે એટલે એને અન્નવાહક પેશી. એટલે ખોરાકના ઘટકોનું વહન કરે છે અને ખોરાકનું વહન સામાન્ય રીતે પર્ણોથી મૂળ કે વનસ્પતિના અન્ય ભાગો સુધી થાય અથવા તો અન્ય ભાગો તરફ થાય. તો અન્નવાહક પેશીમાં ખોરાકનું વહન સામાન્ય રીતે પર્ણોથી વનસ્પતિના અન્ય ભાગો તરફ થાય છે. એટલે પર્ણથી, કારણ કે ખોરાક બનાવવાનું મુખ્ય કાર્ય પર્ણોનું છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બને છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા મુખ્યત્વે પર્ણોના ભાગમાં થાય. એટલે ખોરાકનું સંશ્લેષણ, નિર્માણ પર્ણોમાં થાય અને ત્યાંથી બાકીના ભાગો જે ખોરાક નથી બનાવી શકતા ત્યાં સુધી વહન કરવાનું કાર્ય અન્નવાહક પેશીનું છે. તો આવૃત બીજધારી વનસ્પતિની અંદર અન્નવાહક પેશી સામાન્ય રીતે મુખ્ય 4 પ્રકારના ઘટકોની બનેલી છે. તો આ આવૃત બીજધારી વનસ્પતિમાં કયા 4 પ્રકારના ઘટકો આવેલા છે? તો એમાં ચાલની નલિકા, સાથી કોષો એટલે કમ્પેનિયન સેલ્સ, અન્નવાહક મૃદુતક એટલે ફ્લોએમ પેરેન્કાઇમા અને અન્નવાહક તંતુઓ અથવા તો અન્નવાહક દ્રઢોતક એટલે ફ્લોએમ ફાઇબર્સ. આવૃત બીજધારી વનસ્પતિમાં મુખ્ય આ 4 પ્રકારના ઘટકો છે. પણ અનાવૃત બીજધારી વનસ્પતિ હોય તો એમાં ચાલની નલિકાની જગ્યાએ ચાલની કોષો આવેલા હોય અને સાથી કોષોની જગ્યાએ આલ્બ્યુમિનસ કોષો આવેલા હોય. પણ અત્યારે આપણે પહેલી વાત એ કરીએ છીએ કે આવૃત બીજધારી વનસ્પતિની અંદર અન્નવાહક પેશીમાં મુખ્ય 4 પ્રકારના ઘટકો છે. જુઓ જે કયા 4 પ્રકારના? ચાલની નલિકા, સાથી કોષ, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓ. હવે જો આવૃત બીજધારી વનસ્પતિની અંદર ચાલની નલિકા, આ જે મુખ્ય ભાગ છે, અહીંયાથી આ આપણે આવી રીતે કરીએ તો આ ચાલની નલિકાનો ભાગ છે. આ ચાલની નલિકા છે. એક આ બાજુ આ ચાલની નલિકા છે. એની બાજુમાં આવેલા આ જે પિંક કલરના કોષો દેખાય એ સાથી કોષો છે. આ અન્નવાહક મૃદુતકીય કોષો છે અને એમાં તંતુ જેવા વચ્ચે આવેલા હોય અન્નવાહક દ્રઢોતક છે. આમ વિવિધ પ્રકારના કોષો મળી અને આ અન્નવાહક પેશીની રચના થાય છે. હવે અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર અન્નવાહક પેશીમાં કયા ઘટકો હોય છે અને કયા ન હોય? અનાવૃત બીજધારી વનસ્પતિમાં આલ્બ્યુમિન યુક્ત કોષો અને આલ્બ્યુમિનસ સેલ્સ પણ કહેવામાં આવે. આલ્બ્યુમિન યુક્ત કોષો અને ચાલની કોષો ધરાવે છે. તેની અંદર શેનો અભાવ હોય? તો કે ચાલની નલિકાઓ અને સાથી કોષોનો અભાવ હોય છે. એટલે અનાવૃત બીજધારી વનસ્પતિમાં 4 ઘટકો છે. કયા 4 ઘટકો? તો એમાં એક આલ્બ્યુમિનસ કોષ, ચાલની કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓ. આ 4 પ્રકારના ઘટકો છે. એટલે આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં અન્નવાહક પેશીના મુખ્ય તફાવતમાં આવૃત બીજધારી વનસ્પતિમાં ચાલની નલિકાના ઘટકો અને સાથી કોષો હોય, જ્યારે અનાવૃત બીજધારીમાં ચાલની નલિકાના ઘટક અને સાથી કોષની જગ્યાએ ચાલની કોષો આવેલા હોય અને આલ્બ્યુમિન યુક્ત કોષો, આલ્બ્યુમિનસ સેલ્સ આવેલા હોય. હવે આપણે આમાંથી દરેક ઘટકોની વાત કરીએ. એમાં સૌથી પહેલા ચાલની નલિકાના ઘટકોની વાત કરીએ. આ ચાલની નલિકાના ઘટકો પણ લાંબા, નલિકામય અને આયામ રીતે ગોઠવાયેલા અને સાથી કોષો સાથે સંકળાયેલા હોય. આ ચાલની નલિકાના કોષો છે. જો આવી રીતે સામાન્ય રીતે એ ગોઠવાયેલા હોય, આમ લાંબા અને નલિકાકાર કોષો છે અને આ કોષો ઉપર ગોઠવાયેલા હોય, આયામ રીતે ગોઠવાયેલા હોય છે. આ ચાલની નલિકાના ઘટક છે. અને અહીંયાથી આવી રીતે તમે જુઓ તો આ સાથી કોષો સાથે જોડાયેલા હોય. આ સાથી કોષો છે જેને કમ્પેનિયન સેલ્સ કહેવામાં આવે છે. આવી રીતે એટલે લાંબા, નલિકામય, આયામ રીતે ગોઠવાયેલા અને સાથી કોષો સાથે સંકળાયેલા હોય. હવે આ કોષોની અંત્ય દિવાલો એટલે આ કોષોની છેડાની દિવાલો, અંત્ય દિવાલો, આ ચાલની નલિકાનો ઘટક છે તો એના 2 અંત્ય દિવાલો તમે જુઓ તો અંત્ય દિવાલો ચારણી જેવી છિદ્રાળુ હોય છે અને છિદ્રાળુ બને અને અહીંયા જે રચના થાય એને ચાલની પટ્ટિકા કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે? ચાલની પટ્ટિકા. એટલે ચાલની નલિકાના ઘટકો છે એની અંત્ય દિવાલો છે એ છિદ્રિષ્ઠ હોય, છિદ્રોયુક્ત હોય અને આવા છિદ્રયુક્ત રચનાને, પટ્ટિકાને ચાલની પટ્ટિકા કહેવામાં આવે છે. અને પુખ્ત ચાલની ઘટક એ પરિઘવર્તી કોષરસ અને મોટી રસધાની ધરાવે. વાત અહીંયા સમજવા જેવી છે. હવે તમે સમજો કે આમાં વચ્ચે એકદમ મોટી રસધાની આવેલી હોય, અહીંયા આ મોટી રસધાની હોય અને તેની આસપાસ પરિઘવર્તી વિસ્તારમાં કોષરસીય ઘટકો આવેલા હોય, કોષરસ આવેલા હોય.
જોજો વાત વ્યવસ્થિત રીતે સમજો ભાઈ. ચાલની નલિકાની અંદર વચ્ચે મોટી રસધાની છે અને પરિઘવર્તી ભાગોની અંદર કોષરસીય વિસ્તાર આવેલ હોય છે. પણ ચાલની નલિકાના ઘટકમાં કોષ કેન્દ્રનો અભાવ હોય. કોષ કેન્દ્રનો અભાવ છે, કોષ કેન્દ્ર નથી. એક વસ્તુ કાળજીથી સમજો, જલવાહક પેશીની અંદર જલવાહિનીના ઘટકોમાં કોષ કેન્દ્ર નહોતું, પણ ત્યાં કોષ મૃત હતા. પણ ચાલની નલિકાના ઘટકમાં કોષ કેન્દ્ર નથી, કોષ કેન્દ્રનો અભાવ છે, પણ કોષ જીવંત છે. અહીંયા જીવરસ છે અને જલવાહિનીમાં જીવરસ ન હતો, જીવરસ વિહીન હતા. પણ અહીંયા જીવરસ છે, વચ્ચે મોટી વેક્યુલ રસધાની અને પરિઘવર્તી જીવરસ ધરાવે છે. પણ આ બંને આયન દિવાલોમાં અહીંયા છિદ્રો શું કરવાને છે? તો કે ખોરાકના ઘટકોનું વહન થઈ શકે એટલે અહીંયા છિદ્રો આવેલા છે. પણ ચાલની નલિકાના ઘટકો છે એ કોષ કેન્દ્રનો અભાવ હોવા છતાં જીવંત છે. તો જો આ ચાલની નલિકાના એકમોને આપણે સમજવાની ટ્રાય કરીએ અને જોઈએ તો આ જલવાહકના એકમો છે, આ ચાલની નલિકાના ઘટકો. આ ચાલની નલિકાના ઘટકમાં એક ઘટક અને બીજે ઘટકની વચ્ચેની જોડાણ આયામ દિવાલ છે એ છિદ્રિષ્ઠ છે, છિદ્રોયુક્ત છે. આને ચાલની પટ્ટિકા કહેવામાં આવે છે અને એમાં છિદ્રો છે. ખોરાકના ઘટકોનું વહન પર્ણોથી મૂળ તરફ અથવા અન્ય ભાગો તરફ થાય છે. સમજમાં આવે છે? અને ચાલની નલિકાના ઘટકો આ સાથી કોષો સાથે, જો આ કોષરસીય તંતુ દ્વારા એકબીજા સાથે પોલાણ દ્વારા જોડાયેલા છે. સાથી કોષો સાથે પણ ચાલની નલિકાના ઘટકો જોડાયેલા હોય. અને ચાલની નલિકાના ઘટકો જીવંત છે અને એના કાર્યનું નિયમન આ પાડોશી કોષો સાથી કોષો દ્વારા થાય છે. અને સાથી કોષો સાથે એનું જોડાણ છે અને આ જોડાણને કારણે એની ક્રિયાનું નિયમન તે કરી શકે છે. અને જીવરસીય ઘટકો એકબીજા સાથે કોષરસ તંતુ દ્વારા સંકળાયેલા છે, જોડાયેલા છે. હવે સાથી કોષોની વાત કરીએ આપણે. સાથી કોષ તો કે કોષ કેન્દ્ર દ્વારા ચાલની નલિકાના કાર્યનું પણ નિયંત્રણ કરે છે. આપણે આમ કીધું કે ચાલની નલિકાના ઘટકો આવી રીતે આવેલા છે અને અહીંયા આ સીવ પ્લેટ એટલે કે ચાલની પટ્ટિકા છે અને આ ચાલની પટ્ટિકાના ભાગ છિદ્રિષ્ઠ છે. એની આસપાસ સાથી કોષો આવેલા છે. આપણે આ સાથી કોષો કોષ કેન્દ્ર યુક્ત હોય. ચાલની નલિકાના કાર્યોનું નિયંત્રણ પણ આ સાથી કોષો કરે છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રહે. ચાલની નલિકાના ઘટકોનું નિયંત્રણ પણ કોણ કરે? સાથી કોષો વિશિષ્ટીકરણ પામેલા મૃદુતક કોષો છે કે જેઓ ચાલની ઘટકોના અથવા ચાલની નલિકાના ઘટકો સાથે ગાઢ સંપર્કમાં છે, ગાઢ રીતે જોડાયેલા. તમે એક વસ્તુ કાળજીથી સમજી લો કે આ સાથી કોષો છે એ અનવાહક મૃદુતકના જ કોષો છે, પણ વિશિષ્ટીકરણ પામેલા છે, એક વિભેદન પામેલા છે. વિભેદન પામેલા મૃદુતક કોષો છે જે ચાલની નલિકાના ઘટક સાથે ગાઢ રીતે જોડાયેલા છે, કોષરસીય તંતુઓ દ્વારા જોડાયેલા છે. એના જીવરસના ઘટકો એકબીજા સાથે સંકળાય અને ચાલની નલિકાના ઘટકોના જીવરસનું નિયમન પણ આ સાથી કોષો દ્વારા થાય છે. તો આ ચાલની નલિકાના ઘટકો અને સાથી કોષો તેમને સામાન્ય રીતે આયામ દિવાલો વચ્ચે રહેલા કેટલા બધા ગર્ત ક્ષેત્રો હોય, એટલે અહીંયા ખાસ રીતે ગર્ત ક્ષેત્રો જે સ્થૂલન હોય ત્યાં ન હોય અને એકબીજા સાથે જોડાયેલા, એટલે આયામ દિવાલો વચ્ચે રહેલા ગર્ત ક્ષેત્રો પીટ ફિલ્ડ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. જો આવા ગર્ત ક્ષેત્રો આપણે જોવા હોય તો આની અંદર જોઈએ, જો આ સામાન્ય રીતે ચાલની નલિકાનું ઘટક અને આ સાથી કોષ એની વચ્ચે અહીંયા છિદ્રો જેવા ભાગ દેખાય ને, ગર્ત ક્ષેત્રો છે અને આ ગર્ત ક્ષેત્રો દ્વારા એકબીજા સાથે તે જોડાયેલા હોય છે, જોડાયેલા રહે છે. સાથી કોષો અને ચાલની નલિકાઓમાં દબાણ ઢોળાંશની જાળવણીમાં પણ મદદ થાય. આ વાક્ય આપણે 11માં ચેપ્ટરની અંદર ભણશું કે જ્યારે અન્નવાહક પેશી દ્વારા ખોરાકના ઘટકોનું વહન થાય છે કે ખોરાકના ઘટકો પર્ણોથી અન્ય ભાગો સુધી વહન પામે ત્યારે એક દાબ ઢોળાંશ સર્જાય છે. એટલે ખોરાકના કણો અને પાણીયુક્ત માત્રા અહીંયા વધે છે, એટલે અહીંયા દબાણ વધુ સર્જાય અને બીજા છેડે દબાણ ઓછું સર્જાય. અને એ દબાણની એટલે કે દાબ ઢોળાંશની જે જાળવણી છે એ જાળવણીમાં સાથી કોષો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એટલે સાથી કોષો સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષિત દ્રવ્યો છે એને ગ્રહણ કરી સાથી કોષમાં આવે, સાથી કોષમાંથી ચાલની નલિકાના ઘટકોમાં વહન કરે અને ચાલની નલિકાના ઘટકોમાં યોગ્ય દબાણ ઢોળાંશ સર્જે, જેથી કરીને ખોરાકના ઘટકોનું વહન એક જગ્યાએથી બીજે ભાગ તરફ થઈ શકે. સમજાય છે? આ સાથી કોષોનું કાર્ય છે. પણ ચાલની નલિકાના ઘટકોની અંદર મારે કેટલીક તમને વધારે વાત કરવી છે. આ ચાલની નલિકાના ઘટકોની અંદર આ ચાલની પટ્ટિકાના ભાગોમાં ખાસ કરીને શુષ્ક ઋતુની અંદર અથવા પાનખર ઋતુમાં
કેલસ બેન્ડ સર્જાય. હવે આ કેલોઝ પેડ એટલે શું? તો અહીંયા આ કેલોઝ β1 ગ્લુકેનનો પોલિમર હોય, એક પોલિમર ઘટક છે, અહીંયા આવી રીતે પેક કરી દે. આ ચાલની નલિકાના જે છિદ્રો છે, છિદ્રો દ્વારા ખોરાકના ઘટકોનું વહન થતું હોય, ત્યાં આવા કેલોઝ બેન્ડ સર્જાય. આ કેલોઝ બેન્ડ ખાસ કરીને ખોરાકના ઘટકો, હવે શું છે, પાનખર ઋતુમાં પર્ણો ખરી ગયા હોય એટલે ખોરાકનું નિર્માણ નથી થતું હોતું, એટલે અન્નવાહક પેશીની ક્રિયાશીલતા ઓછી થઈ જાય. તો એવા ઘટકો, એવા સમયે એની અંદર અન્ય બેક્ટેરિયા કે એનો ચેપ ન લાગે અને બેક્ટેરિયા અન્નવાહક પેશીમાં વહન આમથી આમ ન કરી શકે, એટલે આવા કેલોઝ પેડ સર્જાય. એટલે β13 ગ્લુકેનના પોલિમર હોય, એક પ્રકારના ગ્લુકોઝના જ પોલિમર હોય છે, અને એ કેલોઝ પેડ પોલિસેકેરાઇડ ઘટકના અહીંયા જમા થઈ જવાથી એટલે આ બેક્ટેરિયા અથવા તો આવા ચેપકારકો, રોગીકારકોનું વહન ન થઈ શકે. જેવી વસંત ઋતુ આવે એટલે કુમળા પર્ણો ધીમે ધીમે એ પર્ણોની શરૂઆત થાય અને ટેમ્પરેચરમાં બદલાવ આવે એટલે આ કેલોઝ પેડ ઓગળી જાય. ફરી પાછા આ ચાલની પટ્ટિકાના છિદ્રો છે એ ખુલ્લા થઈ જાય અને વળી પાછી પ્રક્રિયાઓ છે, રેગ્યુલર ખોરાકનું વહન થતું હતું એ થવા માંડશે. એટલે આવી રીતે કેલોઝ પેડ એ ચાલની પટ્ટિકાઓના ભાગની ફરતે એક પોલિસેકેરાઇડ દ્રવ્ય જમા થવાથી સર્જાતા. આ ઉપરાંત ચાલની નલિકામાં એક બીજું ઘટક પી પ્રોટીન હોય. આ પી પ્રોટીન પણ એક એવું દ્રવ્ય છે કે જે ખાસ કરીને કોઈ પણ વનસ્પતિની અંદર ઘા પડ્યો, કોઈ ભાગ લાગ્યો અથવા કાપ્યું, કુહાડો માર્યો ને પછી મૂકી દીધું, અથવા દાંતરડું કે કાંઈ પણ ઘા પડ્યો, તો એમાંથી જો ક્ષીર નીકળીને પછી ગુંદ જેવો ભાગ થાય ને પછી ઘા રૂજાય. તો પી પ્રોટીન છે એ ઘા રૂજાવવા જેવી ક્રિયામાં પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એટલે ચાલની નલિકાની અંદર આ બે બાબત ખૂબ મહત્વની જોવા મળે છે. કઈ બે બાબત? એક પી પ્રોટીન આવેલું હોય જે વનસ્પતિમાં ઘા પડે તેના રૂજ માટે જવાબદાર છે, રક્ષણ માટે જવાબદાર. આ ઉપરાંત એમાં કેલોઝ બેન્ડ એટલે કે પોલિસેકેરાઇડ દ્રવ્ય સર્જાય, β13 ગ્લુકેન પોલિમર આવેલું છે, અને જે આ ખાસ કરીને પાનખર ઋતુની અંદર, શુષ્ક ઋતુની અંદર અને ઠંડી આબોહવાકીય સ્થિતિમાં એક ચાલની પટ્ટિકાના છિદ્રો બંધ થઈ જાય છે અને એ ભાગની અંદર કેલોઝ પેડ જમા થાય છે, એકત્રિત થાય છે, આ પોલિમર એકત્રિત થાય. અને વસંત ઋતુમાં ફરી પાછા એ કેલોઝ પેડ ઓગળી જાય અને આ અન્નવાહક પેશી સક્રિય થાય અને ખોરાકના ઘટકો આ ચાલની, આ તમે જુઓ ચાલની પટ્ટિકામાં છે એમાં બાહ્ય જીવરસ છે, વચ્ચે તો મોટી રસધાની છે, એટલે આ મોટી રસધાનીવાળો ભાગ છે અને ખોરાકના ઘટકોનું વહન આ છિદ્રોમાંથી કોષરસીય ઘટકો દ્વારા પરિઘીય વિસ્તારમાં થઈને આમ વહન થતું હોય છે. ચાલની પટ્ટિકાઓ દ્વારા. અને સાથી કોષો, આપણે વાત કરી ગયા કે સાથી કોષોનું કાર્ય, સાથી કોષોનો ખૂબ મોટો રોલ છે. એક તો ચાલની પટ્ટિકાના કાર્યનું નિયમન કરવાનું, પણ દાબ ઢોળાંશની જાળવણીમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. અને સાથી કોષ અને ચાલની પટ્ટિકાના એકમો આયામ દિવાલો મારફતે આ ગર્તી ક્ષેત્રો અથવા તો પીટ ફિલ્ડ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. અન્નવાહક મૃદુતક. અન્નવાહક મૃદુતક એ લાંબા સાંકડા છેડાવાળા નળાકાર કોષો હોય છે, જે ઘટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતા કોષો છે. એટલે એ પણ કોષો આમ ઊભા આવેલા હોય અન્નવાહક પેશીમાં, અને એના છેડાઓનો ભાગ થોડો ઘણો સાંકડો હોય, લાંબા નળાકાર કોષો છે, ઘટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતા કોષો છે. તેઓની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે, પાતળી છે, પ્રાથમિક કોષ દિવાલ છે. તેઓની કોષ દિવાલમાં પણ ગર્તોમાંથી પસાર થતા કોષરસ તંતુ દ્વારા એકબીજા કોષો સાથે સંપર્ક ધરાવે છે. એટલે તમે સમજો, આની અંદર પણ કોષો સાથે એકબીજા સાથે સંપર્ક હોય અને આ સંપર્કમાં અહીંયા કોષરસીય તંતુ આવેલા હોય છે. હવે કોષરસીય તંતુ એ કેવી રીતે? એટલે આમ બેના તંતુઓ તંતુઓ દ્વારા એકબીજા સાથે સંકળાયેલા, જોડાયેલા હોય અને કોષરસીય દ્રવ્યની આપલે થતી હોય. કોષો વચ્ચે સંપર્ક છે, આપણે ભણી ગયા છે, કોષરસીય તંતુ દ્વારા. પણ અન્નવાહક મૃદુતકની જો મહત્વની વાત કરીએ આપણે, તો અન્નવાહક મૃદુતક પોષક પદાર્થો તેમજ રાળ, ક્ષીર અને શ્લેષ્મ જેવા ઘટકોનો પદાર્થોનો સંગ્રહ કરે. કેટલાક પોષક પદાર્થોનો સંગ્રહ કરે છે. આ ઉપરાંત રાળ જે કાર્બનિક દ્રવ્ય છે, ક્ષીર છે લેટેક્સ, આંકડામાંથી નીકળે ક્ષીર, થોરને આમ જરા કંઈ કાપો ને નીકળે ક્ષીર, શ્લેષ્મીય પદાર્થ, ચીકણું મ્યુસિલેજ પોલિસેકેરાઇડ જેવું દ્રવ્ય છે, આવા પદાર્થોનો તે સંગ્રહ કરે છે. અને અન્નવાહક મૃદુતક મોટા ભાગની એકદળી વનસ્પતિમાં ગેરહાજર હોય છે. બહુ અગત્યની વાત છે. અન્નવાહક મૃદુતક તમે એકદળી વનસ્પતિના પ્રકાંડની અન્નવાહક મૃદુતકની અન્નવાહક પેશીની રચનાનો અભ્યાસ કરતા હો તો એના પ્રકાંડની અન્નવાહકમાં મૃદુતક પેશી નથી હોતી, એટલે કે અન્નવાહક મૃદુતકનો અભાવ જોવા મળે. બહુ અગત્યની વાત છે.
એટલે અન્નવાહક મૃદુતકના કોષો લાંબા સાંકડા છેડાવાળા નળાકાર કોષો છે. કોષરસ કોષ કેન્દ્ર ધરાવતા સેલ્યુલોઝની બનેલી પાતળી કોષ દિવાલ છે અને એમાં પણ આ કોષો એકબીજાની નજીકના કોષો ગર્તોમાંથી પસાર થતા કોષરસીય તંતુ દ્વારા સંપર્કમાં હોય જોડાયેલા હોય છે. અન્નવાહક મૃદુતકનું કાર્ય પોષક પદાર્થોનો સંગ્રહ કરે, આ ઉપરાંત રાડ, ક્ષીર અને શ્લેષ્મ જેવા દ્રવ્યોનો સંગ્રહ કરે છે. અને એકદળી વનસ્પતિના પ્રકાંડમાં કે એમાં અન્નવાહક મૃદુતકનો અભાવ હોય છે. અને ત્યાર પછી અન્નવાહક તંતુઓ. અન્નવાહક તંતુઓ એટલે આ દ્રઢોતકીય પેશીનો ભાગ છે. રસવાહિની તંતુઓ છે જે દ્રઢોતક કોષોના બનેલા છે. તે સામાન્ય રીતે પ્રાથમિક અન્નવાહકમાં જોવા મળતા નથી. જોજો, પ્રાથમિક અન્નવાહકમાં ગેરહાજર હોય છે અન્નવાહક દ્રઢોતક. તેઓ ખૂબ જ લાંબા અશાખિત અને સોય જેવી અણી ટોચ ધરાવતા કોષો છે. નીડલ લાઇક એપાઇક્સ, અણીદાર ટોચ આવી. અને અન્નવાહક તંતુઓ એની કોષ દિવાલ ખૂબ જ જાડી હોય. ભાઈ દ્રઢોતક છે અને દ્રઢોતક હોય તો એની કોષ દિવાલ જાડી જ હોય, એમાં ક્યાંક ગર્ત પણ આવેલા હોય, કોષો મૃત હોય. અન્નવાહક પેશીમાં 4 પ્રકારના ઘટકોમાંથી માત્ર અન્નવાહક તંતુઓ જ મૃત છે અને બાકીના 3 કોષો જીવંત છે. ચાલની નલિકાના ઘટકો જીવંત છે, પછી સાથી કોષો જીવંત છે અને પછી અન્નવાહક મૃદુતક જીવંત છે. જ્યારે જલવાહક પેશીમાં ઉલટું હતું, એક જ જીવંત હતા જલવાહક મૃદુતક, બાકીના 3 પ્રકારના ઘટકો નિર્જીવ હતા, મૃત હતા. અને અન્નવાહક મૃદુતકમાં એક જ મૃત છે, અન્નવાહક તંતુ અથવા અન્નવાહક દ્રઢોતક. બાકી 3 ઘટકો જીવંત છે. અને પુખ્ત અવસ્થાએ તંતુઓ તેમનો જીવરસ ગુમાવી અને મૃત બને છે. કીધું ને આપણે, શણ, અળસી અને ભાંગના અન્નવાહક તંતુઓ વ્યવસાયિક રીતે ઉપયોગી. રેસા મેળવવાનું કામ આપણે વાત કરી ગયા છીએ દ્રઢોતક પેશી વખતે. એટલે શણમાંથી, જો આ જ્યુટ અથવા સન હેમ્પ, એ શણમાંથી રેસા દોરડા બનાવવાનું કામ, અળસી છે અને ભાંગ જેવી વનસ્પતિની અંદર આ તંતુઓ વ્યવસાયિક રીતે ઉપયોગી છે અને વ્યાપારિક રીતે ખૂબ જ મહત્વ ધરાવે છે. એટલે અન્નવાહક તંતુઓ છે. અને અનાવૃત બીજધારીમાં ચાલની નલિકાના ઘટકો નથી, ચાલની કોષો છે. હવે તમે ચાલની નલિકાના ઘટકો અને ચાલની કોષોમાં માઇનોર તફાવત છે. ચાલની નલિકાના ઘટકો છે એ આમ ઉપરા ઉપર ગોઠવાયેલા છે, આમ ઉપરા ઉપર ગોઠવાયેલા છે. અને ચાલની કોષો છે એ ચાલની કોષોમાં જોડાણ છે આવી રીતે, ઓલા ચાલની નલિકાના ઓલા જલવાહિની કીમાં હતું ને એવી રીતે. એટલે અહીંયા જોજો, ચાલની કોષોમાં ખોરાકનું વહન છે એ પણ ઓની જેમ જ ઝીગઝગ થતું જોવા મળશે. એક વખત આમ થશે તો બીજી વખત આમ હશે, કારણ કે પાર્શ્વીય રીતે જોડાણ કરે છે. ચાલની કોષો એકબીજા સાથે પાર્શ્વીય રીતે જોડાયેલા છે અને ચાલની નલિકાના ઘટકો એકબીજા ઉપર આમ ઉપરા ઉપર ગોઠવાયેલા છે, આયામ રીતે ગોઠવાયેલા છે. એટલે આ બેયમાં તફાવત છે. અને આમાં જેમ સાથી કોષો છે એમ ચાલની કોષોની સાથે સંપર્કમાં આલ્બ્યુમિનસ કોષો આવેલા હોય છે. એટલે સાથી કોષ સાથે સરખાવી શકાય આલ્બ્યુમિન યુક્ત કોષોને, અને ચાલની નલિકાના ઘટક સાથે સરખાવી શકાય ચાલની કોષોને. હવે ત્યાર પછી જો જે અન્નવાહક પેશીના ઘટકો પ્રથમ નિર્માણ પામે છે, તો પ્રથમ નિર્માણ પામતી અન્નવાહકને સાંકડી ચાલની નલિકાઓની બનેલી હોય, સાંકડી ચાલની નલિકાઓ ધરાવે, તો તેને આદિ અન્નવાહક અથવા તો આદિ રસવાહિની તરીકે ઓળખવામાં આવે. જેમ આદિ દારૂ કહેતા હતા એમ આદિ રસવાહિની. જલવાહક પેશીમાં આપણે કહેતા હતા ને કે જે પ્રથમ જલવાહક પેશી હોય અને એમાંય પેલા બનેલી જલવાહિની અથવા જલવાહિનીકી, એને આપણે આદિ દારૂ કહેતા હતા. એમ અન્નવાહક પેશીની અંદર જે પેલા નિર્માણ પામી છે એવી વાહિની, એવી ચાલની નલિકાઓ છે એને આદિ રસવાહિની અથવા આદિ અન્નવાહક તરીકે ઓળખવા. અને પછીથી નિર્માણ પામતી પ્રાથમિક અન્નવાહક એ મોટી ચાલની નલિકાઓ ધરાવે છે, એને અનુ અન્નવાહક કહેવામાં આવે છે. આ મગજમારી અનુ અન્નવાહક એ દ્વિતીય અન્નવાહક પેશી નથી. આ બંને પ્રાથમિક અન્નવાહક પેશીના જ પ્રકાર પડી શકશે, આદિ અન્નવાહક અને અનુ અન્નવાહક. પણ જો એક હેબલેન્ડ નામના વૈજ્ઞાનિકે અન્નવાહક પેશીમાં ખોરાકનું વહન કરતા ઘટકોને લેપ્ટમ તરીકે ઓળખ્યા. એવી જ રીતે જલવાહક પેશીમાં પાણીનું વહન કરતા ભાગો એટલે જલવાહિની કી અને જલવાહિની જે પાણીનું વહન કરે છે એને હેડ્રમ તરીકે ઓળખવામાં આવે. અને અન્નવાહક પેશીમાં ખોરાકનું વહન કરતા ઘટકોને લેપ્ટમ કહેવામાં આવે અને જલવાહક પેશીમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે તેને હેડ્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો દોસ્તો, આપણે આ ટોપિકની અંદર જટિલ સ્થાયી પેશીમાં અન્નવાહક પેશીની વાત કરી, તો અહીંયા જટિલ સ્થાયી પેશીની વાત પૂરી થઈ ગઈ છે. હવે આપણે નેક્સ્ટ વિડીયો મિત્રો એવો ઉતારવાના છીએ
કે જેની અંદર તમારી ટેક્સ્ટ બુકમાં એ ટોપિક નથી, પણ કેટલાક વૈજ્ઞાનિકોના જે સિદ્ધાંત છે કે ભાઈ સામાન્ય રીતે આ જટિલ સ્થાયી પેશી અથવા તો જે સરળ સ્થાયી પેશી છે એ વર્ધનશીલ પેશીમાંથી કેવી રીતે નિર્માણ પામી છે અને એના જે સિદ્ધાંતો છે અલગ અલગ વૈજ્ઞાનિકોના અને જે વાદ અને થિયરી છે એની આપણે વાત કરવાના છે, જે ટેક્સ્ટ બુકમાં નથી, એટલે ઓનલી ફોર નીટ માટે છે અને એક્સ્ટ્રા ટોપિક છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આવો સરસ મજાનો એક્સ્ટ્રા ટોપિક વાળો વિડીયો આપણે જોશું. ફરી પાછા મળશું દોસ્તો. થેન્ક યુ.